નમસ્કાર, હું છું બરખા. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. જાલનામાં મરાઠા આરક્ષણ આંદોલનને લીધું હિંસાનું સ્વરૂપ. દેખાવકારોએ રાજ્ય પરિવહનની બસને આગ ચાંપી. તો જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષને મોટો ઝટકો. વ્યાસજીના ભોયરામાં પૂજા ચાલુ રહેશે, અલ્હાબાદ હાઈકોર્ટનું કહેવું. તો ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ક્વિન્ટલ દીઠ ₹300 બોનસ રાજ્ય સરકાર આપશે. દેશની સૌથી મોટી ગ્લોબલ ટેક્સટાઇલ ઇવેન્ટ શરૂ. ટેકનોલોજીને ટ્રેડિશનલ સાથે જોડી રહ્યું છે ભારત ટેક્સ 2024, પીએમનું કહેવું. અલવિદા પંકજ ઉદાસ, મુંબઈમાં લીધા તેઓએ અંતિમ શ્વાસ. છેલ્લા કેટલાક સમયથી શાંત થયેલ મરાઠા અનામત આંદોલન ફરી એકવાર ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણનો મુદ્દો શાંત થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આજે દેખાવકારોએ અંબાદ તાલુકાના તીર્થપુરીમાં છત્રપતિ શિવાજી મહારાજ ચોક એક બસને આગ ચાંપી દીધી હતી. વિરોધ કરી રહેલ દેખાવકારોની શું છે માંગ તે સહિતની માહિતી જુઓ અમારા ખાસ અહેવાલમાં. મહારાષ્ટ્રમાં ફરી એકવાર અનામતની આગ ભભૂકી ઉઠી છે. અંબાડ તાલુકાના તીર્થપુરી શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે મરાઠા આંદોલનકારીઓએ રાજ્ય પરિવહનની બસને સળગાવી દીધી હતી. આ દરમિયાન મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આગળની સૂચના સુધી જાલનામાં બસ સેવાઓ સ્થગિત કરી છે. શિંદે સરકાર દ્વારા મરાઠાઓને 10% અનામત આપવાનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. જો કે તેમ છતાં મરાઠા વિરોધીઓનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. આજે દેખાવકારોએ અંબાદ તાલુકાના તીર્થપુરીમાં છત્રપતિ શિવાજી મહારાજ ચોક એક બસને આગ ચાંપી દીધી હતી. મરાઠા સમાજ દ્વારા અનામતને લઈને રાજ્ય સરકાર સામે દેખાવ કરી રહ્યા છે, જેને લઈને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનને આગામી સૂચના સુધી જિલ્લામાં બસ સેવાઓ બંધ કરી દીધી છે. નોંધનીય છે કે મરાઠા સમાજ ઘણા વર્ષોથી મરાઠા અનામત મુદ્દે રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. જો કે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલ મરાઠા અનામત બિલ સર્વસંમતિથી પસાર કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય મરાઠાઓને 50%ની મર્યાદા કરતાં 10% અનામત આપવાનો હતો. 20 ફેબ્રુઆરીએ વિધાનસભામાં કોટા બિલ પસાર થયા બાદ પણ મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે તેમની ભૂખ હડતાલને સમાપ્ત કરવાનો ઇનકાર કરતા એવી માંગ કરી હતી કે એનડીએ સરકાર 2 દિવસમાં સેજ સોયરે વટહુકમ નોટિફિકેશન લાગુ કરે. જો આવું કરવામાં નહીં આવે તો 24મી ફેબ્રુઆરીએ રાજ્યમાં નવેસરથી આંદોલન શરૂ કરવામાં આવશે. અગાઉ મરાઠા અનામત આંદોલનને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લાના અંબાદ તાલુકામાં કરફ્યુ લાદવામાં આવ્યો છે, તેમજ 3 જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. અલ્હાબાદ હાઈકોર્ટે સોમવારે જ્ઞાનવાપી સંકુલના વ્યાસ ભોયરામાં હિન્દુ પક્ષોને પૂજા કરવાની મંજૂરી આપતા તેના આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. મુસ્લિમ પક્ષે વારાણસી જિલ્લા ન્યાયાધીશના આદેશ વિરુદ્ધ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને વ્યાસ ભોયરામાં પૂજા કરવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. શું છે સમગ્ર વિગત, જુઓ અમારા ખાસ અહેવાલમાં. વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદના તહખાનાના વ્યાસ ભોયરામાં હિન્દુઓની પૂજા ચાલુ રહેશે. અલ્હાબાદ હાઈકોર્ટે આ નિર્ણય આજે 26 ફેબ્રુઆરીએ આપ્યો હતો. આ પહેલા વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે હિન્દુઓને વ્યાસ ભોયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો હતો. આ પછી 31 જાન્યુઆરીની રાત્રે ભોયરામાં પૂજા શરૂ થઈ હતી. મુસ્લિમ પક્ષ એટલે કે અંજુમન ઇન્તઝામિયા મસ્જિદ કમિટીએ વ્યાસ ભોયરામાં પૂજા પર પ્રતિબંધ મૂકવા માટે અરજી દાખલ કરી હતી. મુસ્લિમ પક્ષે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે ભોંયરું લાંબા સમયથી તેમના અધિકાર ક્ષેત્રમાં છે. જ્ઞાનવાપી મસ્જિદનો એક ભાગ છે
અને ડીએમ સહિત વહીવટી તંત્રએ ઉતાવળમાં પૂજા શરૂ કરી હતી, જ્યારે તેના માટે સમય હતો. મુસ્લિમ પક્ષે અરજીમાં ભોયરામાં પૂજા તરત જ બંધ કરવા માંગ કરી છે. જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે હિન્દુ અને મુસ્લિમ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ 15 ફેબ્રુઆરીએ વ્યાસ તહખાનામાં પૂજા અંગે નિર્ણય અનામત રાખ્યો હતો. જો કે વારાણસી કોર્ટે 31 જાન્યુઆરીની રાત્રે વ્યાસ પરિવારને જ્ઞાનવાપીના વ્યાસ ભોયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો હતો. ત્યારબાદ મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં વિશેષ અરજી દાખલ કરીને પૂજા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો હતો અને મુસ્લિમ પક્ષને સૌપ્રથમ હાઈકોર્ટનો સંપર્ક કરવા સૂચન કર્યું હતું. Today the Honorable Allahabad High Court has dismissed the first appeal from orders of Anjuman Intizamiya, both the first appeal from orders, wherein the order of 17th of January and 31st of January passed by the Honorable District Court of Varanasi was under challenge before the Honorable Allahabad High Court, and the crux of this matter is that the ongoing puja which is happening in the Vyas Thekana, the Vyas cellar in Gyan Vyapi complex will continue. और जो पूजा का अधिकार हिंदुओं को मिला था उस अधिकार को उच्च न्यायालय ने बरकरार रखा है. जिला जज के द्वारा सही फैसला दिया गया और सही बात है कि 93 तक वहाँ लगातार व्यास जी तहखाने में हिंदुओं की पूजा हो रही थी और उसको जबरदस्ती बिना किसी कानून के बिना किसी आदेश के रोक दिया गया था और इसीलिए उसकी याचिका मुस्लिम पक्ष की कोर्ट ने खारिज कर दी है. तो सर क्या वो हाई कोर्ट में जा सकते हैं मुस्लिम पक्ष से इस चीज को? नहीं, हाई कोर्ट तो ऑर्डर हो ही गया, सुप्रीम कोर्ट आ सकते हैं और सुप्रीम कोर्ट आएंगे. स्वागत है, हम भी यहाँ रहेंगे और उसका अपोज किया जाएगा, कोई दिक्कत नहीं है. મુસ્લિમ પક્ષની અરજી મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટે સોમવારે જ્ઞાનવાપી સંકુલના વ્યાસ ભોયરામાં હિન્દુ પક્ષોને પૂજા કરવાની મંજૂરી આપતા તેના આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. મુસ્લિમ પક્ષે વારાણસી જિલ્લા ન્યાયાધીશના આદેશ વિરુદ્ધ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને વ્યાસ ભોયરામાં પૂજા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. આ મામલે મુસ્લિમ પક્ષની અરજી સોમવારે હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા બાદ હવે વ્યાસ ભોયરામાં પૂજા પહેલાની જેમ જ ચાલુ રહેશે. ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટ તહખાનાના રિસીવર તરીકે ચાલુ જ રહેશે. તો ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્યના ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે, જે મુજબ રાજ્ય સરકાર હવે ખેડૂતો પાસેથી ઉનાળુ પાકની ખરીદી કરશે. ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધેલા નિર્ણયની સમગ્ર માહિતી જુઓ અમારા ખાસ અહેવાલમાં. ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે, જેમાં રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ઉનાળુ પાક ખરીદશે. તેમાં ઘઉંનો પ્રતિ ક્વિન્ટલ ભાવ ₹2275 તથા બાજરીનો પ્રતિ ક્વિન્ટલ ભાવ ₹2500 અને જુવારનો પ્રતિ ક્વિન્ટલ ભાવ ₹3180 રાખવામાં આવ્યો છે. મકાઈનો પ્રતિ ક્વિન્ટલ ભાવ ₹2090 રહેશે, તેમજ ક્વિન્ટલ દીઠ ₹300 બોનસ રાજ્ય સરકાર આપશે તથા VCE મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તેઓના પાકના પોષણક્ષમ પૂરતા ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ માટે આ સિઝનમાં એટલે ચાલુ વર્ષ 2024-25માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં, ઉનાળુ બાજરી અને મકાઈ, જુવાર વગેરે ખરીદી અમારું ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ એટલે અમારા નિગમ મારફતે ગાંધીનગર ખાતે એટલે અમે ખરીદવા માટેની આજે આપણે જાહેરાત કરીએ છીએ. આ જે ચારે ઉનાળુ સિઝનની આ ખરીદી એ અમે આગામી તારીખો નક્કી કરીએ પ્રમાણે ખરીદી કરવાના છીએ અને એના સેન્ટરને વિગત કહીએ તો ઘઉં જે ભાવે ખરીદવાના છે પ્રતિ ક્વિન્ટલના ₹2275, બાજરી માટે પ્રતિ ક્વિન્ટલના ₹2500, જુવાર હાઇબ્રિડ જુવાર એના માટે પ્રતિ ક્વિન્ટલના ₹3180
જુવાર માલદંડી એટલે ઊંચી ક્વોલિટીની હોય છે એના 3225 રૂપિયા, મકાઈ પ્રતિ ક્વિન્ટલના 2090 રૂપિયાના ભાવે આ લઘુત્તમ ટેકાના ભાવે નક્કી કરેલા ભાવે અમે ખરીદવા માટેનું અમારા નિગમના માધ્યમથી નક્કી કર્યું છે. આવતીકાલથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થશે તેમજ 15 માર્ચથી રાજ્ય સરકાર ઉનાળુ પાક ખરીદશે. અગાઉ સરકારે ટેકાના ભાવે તુવેર, ચણા, રાયડો ખરીદ્યો હતો. તેમાં ઈ-ગ્રામ કેન્દ્રોથી ઓનલાઈન નોંધણી કરવામાં આવી હતી. તુવેર પ્રતિ ક્વિન્ટલના 7,000, ચણાના રૂપિયા 5,540 મળ્યા હતા. રાયડો પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 5,650ના ભાવે ખરીદાયો હતો. રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ સરકારે તુવેર, ચણા, રાયડો ટેકાના ભાવે ખરીદ્યો હતો. આ માટે ઈ-ગ્રામ કેન્દ્રોથી ઓનલાઈન નોંધણી માટે જાહેરાત કરવામાં આવી છે. તુવેર પ્રતિ ક્વિન્ટલના 7,000, ચણાના રૂપિયા 5,540 મળ્યા હતા. રાયડો પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 5,650ના ભાવે ખરીદાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આયોજિત ભારત ટેક્સ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. ટેક્સટાઇલ સેક્ટર સાથે સંબંધિત વૈશ્વિક સ્તરે અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ માનવામાં આવી રહ્યો છે. ત્યારે આ કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ શું કહ્યું, જુઓ અમારા ખાસ અહેવાલમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં દેશમાં આયોજિત થનારા અત્યાર સુધીના સૌથી મોટા ગ્લોબલ ટેક્સટાઇલ પ્રોગ્રામ પૈકીનો એક ભારત ટેક્સ 2024નું ઉદ્ઘાટન કરી દીધું છે. ભારત ટેક્સ 2024 આજે 26 ફેબ્રુઆરીથી શરૂ થયો છે અને ગુરુવાર 29 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. પીએમ મોદીએ આ એક્સપોના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કર્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે આજની ઇવેન્ટ માત્ર ટેક્સટાઇલ એક્સપો પૂરતી જ નથી. આ આયોજનના એક સૂત્ર સાથે ઘણી બધી બાબતો જોડાયેલી છે. ભારત ટેક્સનું આ સૂત્ર ભારતના ગૌરવશાળી ઇતિહાસને આજની પ્રતિભા સાથે જોડી રહ્યું છે. ભારત ટેક્સનું આ સૂત્ર ટેકનોલોજીને ટ્રેડિશન સાથે જોડી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે અમે વિકસિત ભારતના નિર્માણમાં કાપડ ક્ષેત્રના યોગદાનને વધુ વધારવા માટે કામ કરી રહ્યા છીએ. ભારતના ટેક્સટાઇલ સેક્ટરનું વેલ્યુએશન 12 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. प्रोफेशन के अनुकूल कपड़े उस पर सैकड़ों सालों से काम हुआ है. अगर रेगिस्तान में है तो उसके जूते कैसे होंगे, शहरी जीवन है तो जूते कैसे होंगे, खेत में काम करने वाला है तो जूते कैसे होंगे, पहाड़ में काम करने वाला होगा तो जूते कैसे होंगे. आपको सैकड़ों साल पुरानी डिजाइन आज भी इस देश में उपलब्ध है. लेकिन हम हमारे इतने बड़े क्षेत्र पर जितनी बारीकाई से सोचना चाहिए हम नहीं सोच रहे हैं. और साथियों, ये काम सरकार को कतई नहीं करना चाहिए, वरना गुड़ का गोबर करने में हम लोग एक्सपर्ट है. सरकार जितनी बार, मेरा तो मत है, लोगों की जिंदगी में से सरकार को मैं निकाल देना चाहता हूं जी. खास करके मध्यम वर्ग परिवार की जिंदगी में सरकार टांग अड़ाए, मुझे मंजूरी नहीं है. आरे दिन हर कदम पे सरकार, क्या जरूरत है. हम ऐसे समाज की रचना करें जहां सरकार की दखल कम से कम हो. हाँ, गरीब को जरूरत है, खड़े रहना चाहिए, उसको पढ़ाना है पढ़ाना चाहिए, उसको अस्पताल की जरूरत है देना चाहिए. बाकियों की जो टांग अड़ाने वाला सरकार की आदत है ना, मैं उसके खिलाफ 10 साल से लड़ाई लड़ रहा हूं और आने वाले 5 साल में तो पक्का करके रहूंगा.
मैं चुनाव की बात नहीं कर रहा हूं भाई। नहीं, मेरा कहने का तात्पर्य है कि आप लोग, हाँ, सरकार एक कैटलिक एजेंट के रूप में आपके जिन सपने हैं उसको पूरा करने में जो जो रुकावटें हैं दूर करने का काम करें, उसके लिए हम बैठे हैं, हम करेंगे। વડાપ્રધાને પોતાના સંબોધનમાં વધુમાં જણાવ્યું કે અમારી સરકારે છેલ્લા 10 વર્ષમાં જે પણ પ્રયાસો કર્યા છે તેણે ખાદીને વિકાસ અને રોજગાર બંનેનું સાધન બનાવ્યું છે. વિકસિત ભારત બનાવવામાં ટેક્સટાઇલ સેક્ટરના યોગદાનને વધુ વધારવા માટે અમે ખૂબ જ વ્યાપક દાયરામાં કામ કરી રહ્યા છીએ. અમે 4T એટલે કે ટ્રેડિશન, ટેકનોલોજી, ટેલેન્ટ અને ટ્રેનિંગ પર ફોકસ કરી રહ્યા છીએ. તો ખ્યાતનામ ગઝલ ગાયક પંકજ ઉદાસ ચારણનું નિધન થયું છે. 72 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. લાંબી બીમારીને કારણે તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. 2006માં તેમને પદ્મશ્રી પણ પ્રાપ્ત થયો હતો. લાંબા સમયથી બીમાર ઉદાસ પોતાની ગઝલના કારણે દેશના ખૂણે ખૂણા સુધી પહોંચી ચૂક્યા હતા. તો જાણો તેમણે કયા કયા ગઝલમાં પોતાનો સ્વર આપ્યો, જો અમારા ખાસ અહેવાલમાં. પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉદાસનું આજે 72 વર્ષની વયે નિધન થયું છે. તેમની પુત્રી નાયાબે તેમના નિધનની માહિતી સોશિયલ મીડિયામાં આપી હતી. ગઝલ ગાયક છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. મીડિયા અહેવાલ અનુસાર તેમણે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં સોમવારે 24 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. આ સાથે સોશિયલ મીડિયા પર લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ભારતીય સંગીત ઇન્ડસ્ટ્રીમાં પંકજ ઉદાસની તુલના જગજીત સિંહ જેવા અન્ય સંગીતકારો સાથે થતી હતી. પંકજ ઉદાસીની દીકરીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. આ પોસ્ટમાં લખ્યું છે કે અત્યંત દુઃખની સાથે જણાવવાનું છે કે પદ્મશ્રી પંકજ ઉદાસનું 26 ફેબ્રુઆરી 2024ના રોજ નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. કલાના સર્વ શિખરો સર કરનાર, સંગીતના સર્વ શિખરો સર કરનાર પૂજ્ય પંકજ ઉદાસજી આપણી વચ્ચે નથી રહ્યા. એ જાણીને એવો વિચાર આવ્યો કે આકાશમાં તો ઘણા બધા તારા હોય છે, સિતારાઓ હોય છે, પણ પૃથ્વી ઉપર પણ ઘણા સિતારાઓ જન્મ લેતા હોય છે. એમાંનો એક સિતારાને આપણે ગુમાવ્યા હોય એવો ભાસ થાય છે. મુંબઈ રહેતા અમે ભાઈદાસ ઓડિટોરિયમમાં કલાકારો ઊભા રહેતા ત્યારે એમના કાર્યક્રમોને અવરનવર જોયો છે, સાંભળ્યો છે અને સાંભળતા સાંભળતા હંમેશા એમને જોયા છે. કવિ મરીઝના આ શબ્દો સહેજે યાદ આવી જાય કે તમે આવ્યા હતા જવાને તો ભલે જાઓ, તમે અમારું જીવન છો, તમને થોભાવી નથી શકતો. જીવનને ક્યારેય થોભાવી શકાતું નથી, એમ અમે આપને થોભાવી ન શક્યા. પરંતુ કોઈક કવિએ લખ્યું છે ને કે જાતે નહીં હૈ કોઈ દુનિયા સે દૂર ચલ કે, આતે સભી યહીં હૈ કપડે બદલ બદલ કે. આદમી સોયા જમી પર લોગ કહેતે મર ગયા, वो बेचारा था सफर में आज उसके घर गया. આપ પણ પંકજજી આપના ઘરે ગયા છો. ચોક્કસ અમે આપની રાહ જોશું. આપ ફરી એકવાર પૃથ્વી પર આવી અને સંગીતના માધ્યમ દ્વારા, ઓમકારના માધ્યમ દ્વારા સર્વત્ર સૌના હૃદયમાં શાંતિ આપશો. કહેવું હોય તો એમ કહી શકાય કે આપણે ચાંદી જેવો રંગ ગુમાવ્યો છે, પરંતુ હા, ચિઠ્ઠીની આપણે રાહ ચોક્કસ જોશું. એમની ચિઠ્ઠી આવશે. પંકજ ઉદાસે અનેક આલ્બમ તેમજ લાઈવ કોન્સર્ટ કર્યા છે, જેને કારણે એમની લોકપ્રિયતા ખૂબ વધી છે. પંકજ ઉદાસને ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. પંકજે 1982માં ફરીદા ઉદાસ સાથે લગ્ન કર્યા.
પંકજ ઉદાસનો જન્મ 17 મે 1951ના રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો. તેમણે પોતાની કરિયરની શરૂઆત 1980માં આહટ નામના ગઝલ આલ્બમથી કરી હતી. બોલિવૂડમાં ગઝલ ગાયકે સંજય દત્તની ફિલ્મ નામ માટે લોકપ્રિય ટ્રેક ચિઠ્ઠી આઈ હૈ ગાયું હતું. આ ગીત બહુ જ લોકપ્રિય થયું હતું. આ ગીત આજે પણ લોકો સાંભળતા હોય છે. આ ગીતે એ સમયે લોકોના આંખમાં આંસુ લાવી દીધા હતા. મહત્વનું છે કે તેમના પરિવારમાં તે સૌથી નાના હતા. તેમણે 3 ભાઈએ છે. ત્રણેય ભાઈ ગાયક કલાકાર છે. તેમના સૌથી મોટા ભાઈ મનહર ઉદાસ અને બીજા ભાઈ નિર્મલ ઉદાસ છે. તો મહત્વની ખબરમાં આજ સમયે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.